આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ પાલિકાના સફાઈ કામદારોએ અનિયમિત પગારના ત્રાસથી કંટાળીને 20મી જુલાઈથી નગરની સંપૂર્ણ સફાઈ કામગીરી બંધ કરી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરશે। પાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। આમોદ નગરપાલિકા નિયમિત સફાઈ વેરો ભરપાઈ કરવા હોવા છતાં ગંદકી સહન કરવાની નોબત આવશે। આમોદ પાલિકાના સફાઈ કામદારોનો પગાર છેલ્લા 1 વર્ષથી અનિયમિત આવતા જ સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી, છતાં નિયમિત પગાર નહીં થતાં જ લેખિત રજૂઆત કરી અને વિરોધ કરી રહ્યા છે। આ અંતર્ગત સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ માહિતી આપી છે। અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ શાખા પ્રમુખ હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી હું આપના માધ્યમથી જણાવું છું કે મારા આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને આજે 3 માસ થવા આવેલા છે, પરંતુ એમને પગાર ચૂકવવામાં આવેલ નથી। ગઈકાલે તારીખે 18 તારીખ હતી, અમને જાણવાનું મળ્યું કે ભાઈ આમોદ નગરપાલિકા તમારે એક પગાર કરવાની છે। અમે એમને રજૂઆત કરીએ કાઉન્ટરે એમને કે ભાઈ એક પગાર કરીને તમે શું કહે છે, 2 પગાર આપો, કારણ કે 2 પગાર આપો। આજે એક સલંગ 1 વર્ષથી આ રીતના અમારી જોડે આ ત્રાસ ચાલી રહ્યો છે ને અત્યાચાર ચાલી રહ્યો છે એક જાતના સફાઈ કર્મચારી પર। અમે એમને એક પગારનું ના પાડ્યું કે ભાઈ 2 પગાર આપો ને તમે આવતી તારીખ 20/7/2024થી અમે પ્રતિક ઉપવાસ પર આંદોલન પર જવાના છે। અને અત્યારે આપના મીડિયા માધ્યમથી અમે કહેવા માગું છું કે અમારા કેટલાય ઘણા મુદ્દાઓ છે। અમે કેટલીક ટપાલો લેખિત મૌખિક આમોદ નગરપાલિકાથી લઈને નિયામક સુધી કલેક્ટર સુધી આ દિન અમને આમોદ નગરપાલિકા તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવેલ નથી। અને જ્યારે અમે કોઈ વાત કરીએ તો અમારા કર્મચારીને બોલાવીને મુખ્ય અધિકારી એમ કહેવા માંગે કે ભાઈ અમને છે ને તમારી યુનિવર્સિટી નહીં બચાવે અને તારા પ્રમુખે નહીં બચાવે, એટલે સીધા કામ કર્યા કરજો। કારણ કે મારી પાસે પુરાવા છે, 2 છોકરાઓને આવી ધમકી આલે છે ને કામમાં એ કરે છે ને ના કામ કરો તે કામ જઈને જ પાલિકા કરાવે છે ને એમને પોતાના જીવની જોખમ પર એ કર્મચારી ધાકના માર્યા કામ કરી રહેલા છે। માટે આપના માધ્યમથી કહેવા માગું છું કે ભાઈ દરેક લાગતા અધિકારીઓએ આમોદનો ગંભીર પ્રશ્ન છે એનો આવીને તાકીદે નિરાકરણ લાવે એવી મારી અપેક્ષા છે। આ પ્રશ્ન અંગે આવતીકાલથી શું કરવાના હતા? આવતીકાલે સવારમાં અમે 8 વાગ્યે તે પ્રતિક ઉપવાસ પર બેસી અને તમામ કામગીરી બંધ કરી અને આમોદની કામગીરી બંધ કરીને તમામ કર્મચારીને મારી હાથે બેસાડવાના છે અને આમોદની આરોગ્યની જવાબદારી મુખ્ય અધિકારી શ્રી અને નગરપાલિકાની રહેશે। એટલે આવતીકાલથી સફાઈ કામગીરી પંથકમાં બંધ રહેશે? હા, તદ્દન સ્વતંત્ર બંધ રહેશે કામગીરી। કચરા પેટી, સફાઈ કામગીરી, ભૂંડ બલારા કૂતરા ભૂંડ આ બધું પણ એ બધું બંધ રહેશે।